પ્રણામ. ધોરણ 7 વિષય હિન્દી. એમાં આપણે કવિતા 1 બેટી. વિડિયો 1માં આપણે કવિતાનું ગાન અને કવિતાનું ભાષાંતર જોઈ ગયા. વિડિયો 2માં આપણે એના વિકલ્પો, એક વાક્યના સવાલ જવાબ અને મુહાવરે જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જ કવિતાનું જે ગ્રામર એટલે કે જે બાકી છે તે આપણે આ ત્રીજા વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, વિરોધી એટલે કે વિલોમ શબ્દ આપણે જોઈશું. તમારી હિન્દીની બુકમાં વિરોધી શબ્દને વાક્યમાં પ્રયોગ પણ કરવાનો છે, પણ આપણને જો એનો વિરોધી શબ્દ નહીં આવડે તો વાક્યમાં પ્રયોગ કરવાનો કોઈ મતલબ નથી. એટલા માટે સૌપ્રથમ આપણે તેના વિરોધી શબ્દ જોઈશું. કારણ કે મેં તમને કીધું તેમ વાક્ય તો આપણે કોઈ પણ રીતે બનાવી શકીશું. કારણ કે તમે 7મા ધોરણમાં છો એટલે વાક્ય બનાવવાનું તમને સરળતાથી આવડી જશે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે વિરોધી શબ્દ જોઈશું. સફળ, અસફળ. આકાશ, ધરતી. ઉજિયારા, અંધિયારા. ઇધર, ઉધર. ભલાઈ, બુરાઈ. પાના, शब्दों के उदाहरण के अनुसार उचित क्रम में रखकर वाक्य को फिर से लिखें. ऐसा एक सवाल तुम्हारी हिंदी की बुक में है. उदाहरण भी हिंदी की बुक में दिया गया है. मैं उदाहरण पढ़कर आपको सुनाती हूँ. चाहिए का प्रसार घर घर होना में शिक्षा. तो विद्यार्थी मित्रों, आ बधा शब्दों आड़ाअवड़ी छे, एने आपणे उचित क्रम में एटले के तो आनाथी एनु वाक्य बनशे घर घर में शिक्षा का प्रसार होना चाहिए. तो आवी ज रीते बीजा नीचे वाक्यों आपेला छे ए आपणे हवे जोईशुं. पेड़ भारत का की है मूलतः नीम धरती. तो आनु वाक्य बनशे नीम मूलतः भारत की धरती का पेड़ है. बीजू वाक्य, नीम है दातून श्रेष्ठ की होती दांतों के लिए के. तो आनु वाक्य बनशे दांतों के लिए नीम की दातून श्रेष्ठ होती है. त्रीजू वाक्य, दिया जलाकर रख में आंगन. वाक्य बनशे दिया जलाकर आंगन में रख दिया. चौथू वाक्य, अधीरता दिखानी हमें में नहीं खाने चाहिए. आनु वाक्य बनशे हमें खाने में अधीरता नहीं दिखानी चाहिए. अने पांचमू वाक्य, विनम्रता चाहिए व्यवहार हमारे में होनी भी. हमारे व्यवहार में भी विनम्रता होनी चाहिए. तो विद्यार्थी मित्रों, आपणे आ वाक्य ने उचित क्रम में राखता शीखी गया. कारण के आपणी वाक्य रचना जो हिंदी में बराबर ना होय तो ते योग्य नथी. तो वाक्य रचना केवी रीते बनावी ए मैं तमने आ सवाल में
શીખવાડ્યું. હવે આપણે આગળનો સવાલ જોઈશું. उदाहरण के अनुसार वचन परिवर्तन करके वाक्य में प्रयोग कीजिए. વિદ્યાર્થી મિત્રો, એકવચન અને બહુવચન એ આપણે આમાં ધ્યાન રાખવાનું છે. વાક્ય બંને રીતે બનાવવાના છે, એકવચનમાં અને બહુવચનમાં. હવે આપણે જો એકવચનમાં અને બહુવચનમાં વાક્ય બનાવીશું તો તે વાક્ય કેવી રીતે બનશે તે પણ આપણે શીખવું ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ આપેલું છે ઘોડા, તો એનું વચન પરિવર્તન થાય ઘોડે. હવે આપણે એનું વાક્ય પ્રયોગ જોઈશું. તો એક વચનમાં હોય ત્યારે ઘોડા દોડ રહા હૈ. વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ કરવું પણ ખૂબ જ જરૂરી છે. હવે એનું વચન પરિવર્તન કર્યું ત્યારે ઘોડાનું ઘોડે થયું, તો એનો આખો વાક્ય પ્રયોગ બદલાઈ ગયો. ઘોડે દોડ રહે હૈ. તો નીચે એવી જ રીતે બીજા શબ્દો આપેલા છે, એને આપણે પહેલાં બહુવચનમાં કરીશું અને પછી એનું વાક્ય બનાવીશું. તો એક વચનમાંથી બહુવચન કેવી રીતે થાય તે આપણે આ સવાલમાં જોઈશું. પહેલો શબ્દ છે મેં. તો મેં એક વચન છે એટલે એનું બહુવચન થશે હમ. હવે એનું વાક્ય પ્રયોગ કરવા માટે આવી રીતે થાય મેં પઢ રહા હું. હવે જુઓ એનું બહુવચન હમ થઈ ગયું એટલે એનું આખું વાક્ય બદલાઈ ગયું. તો વાક્ય પ્રયોગ થશે હમ પઢ રહે હૈ. હવે આપણે બીજો શબ્દ જોઈશું બચ્ચે. હવે બચ્ચે એ બહુવચન શબ્દ છે, એનું આપણે એક વચન બનાવીશું તો થશે બચ્ચા. અને એનું વાક્ય પ્રયોગ આપણે ખૂબ જ ધ્યાનથી બનાવવાનું છે, કારણ કે અહીંયા સૌ પ્રથમ બહુવચન આવી ગયું અને પછી એક વચન આપણે એનું કર્યું છે એટલા માટે. તો વાક્ય બનશે બચ્ચે ખેલ રહે હૈ. અને એનું એક વચનમાં બીજું વાક્ય બનશે બચ્ચા ખેલ રહા હૈ. હવે આપણે આગળનો શબ્દ જોઈશું. શબ્દ છે ખિલોના. આ એક વચન શબ્દ છે, એનું બહુવચન બનશે ખિલોને. હવે વાક્ય પ્રયોગમાં કરીશું તો ખિલોના સુંદર હૈ અને બીજું વાક્ય ખિલોને સુંદર હૈ. હવે આપણે છેલ્લો શબ્દ જોઈશું ખેત. ખેત એક વચન શબ્દ છે, તેનું બહુવચન પણ ખેત જ થાય. પણ વાક્યમાં આપણે ધ્યાન ખૂબ જ રાખવાનું છે, કારણ કે તમે એનો વાક્ય પ્રયોગ નીચે આપેલો છે તે જોઈ શકો છો. ખેત હરા ભરા હૈ. એટલે કે વાક્ય એક વચનમાં હોય ત્યારે ખેત હરા ભરા હૈ એવો વાક્ય પ્રયોગ કરવામાં આવ્યો છે. અને બીજું વાક્ય છે ખેત હરે ભરે હૈ. એનો મતલબ કે ઘણા બધા ખેતરો હરેલા ભરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે વચન પરિવર્તન કરી અને એનું વાક્યમાં પ્રયોગ કરી શકીએ છીએ. આ જે વિડીયોમાં હું તમને વિરોધી શબ્દ, આ એકવચન બહુવચન બનાવું એ તમારે નોટ્સમાં લખવાનું ખૂબ જ જરૂરી છે, જેથી પરીક્ષામાં તમને ખૂબ જ કામ લાગે. હવે આ જ કવિતાનું આપણે વ્યાકરણ જોઈશું. અહીંયા થોડું વ્યાકરણ આપેલું છે, તેને આપણે સૌપ્રથમ સમજીશું. હવે અહીંયા કેટલાક વાક્યો આપેલા છે. કેશા સાહસી बालिका थी. बगीचे में सुंदर फूल खिले
थे। भारत ने श्रीलंका को 3 विकेट से हराया। बाल्टी में थोड़ा सा पानी है, वह आदमी जा रहा था। તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યોમાં તમે જોઈ શકો છો કે અમુક શબ્દના નીચે અંડરલાઈન કરવામાં આવી છે. એ અંડરલાઈન શું બતાવે છે એ આપણે આ વ્યાકરણમાં સમજવાનું છે. તો આ જે વાક્યો આપણે જોઈ ગયા એમાં એ શબ્દોની નીચે જે અંડરલાઈન કરવામાં આવી છે તે શબ્દો એ વાક્યનું કંઈક ને કંઈક વિશેષતા બતાવે છે. તો આ ગ્રામરમાં અથવા આ વ્યાકરણમાં આપણે વિશેષણ કોને કહેવાય એ સમજીશું. તો જો શબ્દ संज्ञा की विशेषता बताता है उसे विशेषण कहते हैं. એટલે કે જે વાક્યમાં કંઈક વધારો બતાવવામાં આવે અથવા સંજ્ઞાની કંઈક વિશેષતા બતાવે તેને વિશેષણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કવિતામાં વિશેષણના પ્રકાર આપણે ભણવાના છે. એમાં કયા 2 પ્રકાર આપેલા છે એ આપણે આ વાક્યના અનુસંધાનમાં જોઈશું. વાક્ય છે, हमारे देश में ईमानदार लोग ज़्यादा है। मुंबई जाने के लिए लंबा रास्ता तय करना पड़ता है। कौवे का रंग काला होता है। खरगोश का शरीर मुलायम होता है। शरीर के साथ मन स्वस्थ रखना जरूरी है। भारतीय संस्कृति विश्व में प्रसिद्ध है। पानी गंधहीन होता है। पूर्व दिशा में सूर्योदय होता है. तो विद्यार्थी मित्रों, અહીંયા જે હું 8 વાક્યો બોલી ગઈ એ વાક્યમાં નીચે અમુક શબ્દોમાં અંડરલાઈન કરવામાં આવી છે. જેવી રીતે ઈમાનદાર, લંબા, કાલા, મુલાયમ, સ્વસ્થ, ભારતીય, ગંધહીન અને પૂર્વ. આ શબ્દને રેખાંકિત એટલે કે અંડરલાઈન કરવામાં આવ્યું છે. તો એ શબ્દ આકાર, રંગરૂપ, સ્પર્શ, દશા, અવસ્થા, स्थान, देश काल, स्वाद, गंध और दिशा बताता है. तो जिस शब्द से संज्ञा का गुण दोष आकार, रंग रूप, स्पर्श, दशा अवस्था, स्थान, देश काल, स्वाद, गंध और दिशा का बोध कराता है अथवा बोध होता है उसे गुणवाचक विशेषण कहते हैं. तो विद्यार्थी मित्रों, અહીંયા આપણે વિશેષણની વ્યાખ્યા મેં તમને આગળ સમજાવી દીધી. તો તે છતાં હું ફરીથી વિશેષણની વ્યાખ્યા બોલું છું કે જો શબ્દ संज्ञा की विशेषता बताता है उसे विशेषण कहते हैं. तो एना अनुसंधाનમાં આ વિશેષણનો પ્રકાર ગુણવાચક એ અહીંયા આપણે શીખવાનો છે. તો ઉદાહરણમાં મેં તમને એનો સ્થાન, દેશ, કાલ, ગંધ, દિશા એવું જે વાક્યમાંથી આપણને જ્ઞાન થાય એને ગુણવાચક વિશેષણ કહેવાય છે. હવે આપણે સવાલ જોઈશું અને એમાંથી આપણે ગુણવાચક વિશેષણ કોણ છે એ આપણે શીખીશું. વરદરાજ ચતુર બાલક था. તો આનો જવાબ આવશે ચતુર, કારણ કે વરદરાજમાં કયો ગુણ હતો એ આપણે અહીંયા આ વાક્યમાં શોધવાનો હતો. તો આ ચતુર એ ગુણવાચક વિશેષણ કહેવાશે. બીજું વાક્ય, ફૂલ
बाजार में पीले गुलाब मिलते हैं। तो आनो जवाब है पीले। त्रीजो वाक्य, मिर्च का स्वाद तीखा होता है। तो जवाब है तीखा। अहींया एनो स्वाद बताव्यो छे। चौथुं वाक्य है, शहरों में पंजाबी खाना मिलता है। तो जवाब है पंजाबी। अने पांचमो सवाल है, सफ़ेद कपड़ों में दाग तुरंत दिखाई देता है। तो जवाब है सफ़ेद। तो विद्यार्थी मित्रों, आ हतुं गुणवाचक विशेषणनो स्वाध्याय। हवे आज विशेषणनो बीजो प्रकार આપણે આ ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। વાક્ય આપેલા છે તે હું તમને વાંચી સંભળાવું છું। प्रयाग 3 नदियों का संगम स्थान है। आज केवल आधा लीटर दूध चाहिए। गौरव तीसरी कक्षा में पढ़ता है। सचिन वनडे में दोहरा शतक लगा चुके हैं। हमारे देश की चारों दिशा रक्षित है। तो विद्यार्थी मित्रों, આજે હું 5 વાક્યો બોલી ગઈ, એમાં તમે જુઓ છો કે અમુક શબ્દને નીચે અંડરલાઈન કરવામાં આવી છે, બરાબર? તો આ શબ્દોને કયું વિશેષણ કહેવાય એ આપણે સમજવાનું છે। તો ઉપરના વાક્યોમાં तीन, आधा, तीसरी, दोहरा, चारो आ शब्दों नीचे अंडरलाइन करवामां आवी छे। तो जे शब्दथी आपणने वस्तुनी निश्चित संज्ञानुं ज्ञान थाय तेने निश्चित संज्ञावाचक विशेषण कहते हैं। आनी व्याख्या आपणे जोईए तो जिस शब्द से वस्तु की निश्चित संज्ञा का बोध होता है उसे निश्चित संज्ञावाचक विशेषण कहते हैं। एटले के संख्या नक्की छे एने निश्चित संख्यावाचक विशेषण कहेवाय। हवे विद्यार्थी मित्रों, आपणे आज कवितानो बीजू विशेषण छे ए जोईशुं। एना वाक्यो आपणे सौ प्रथम वांचीशुं। कई लोग नर्मदा की परिक्रमा करते हैं। कुछ लड़कों ने पर्यावरण बचाने का बीड़ा उठाया है। ज़्यादा लोग बैठने से नाव उलट गई। तो विद्यार्थी मित्रों, तमे जोई शको छो कि अहींया कई, कुछ अने ज़्यादा ए शब्दोना नीचे अंडरलाइन करवामां आवी छे। एटले के आ वाक्यमांथी आपणने कई संख्यानी खबर पड़ती नहीं। कई लोग नर्मदा की परिक्रमा करते हैं एटले के नर्मदानी परिक्रमा एक व्यक्तिए पण करी होय अने घणा लोकोए पण करी होय। एटले आपणने आ वाक्य द्वारा कई समझण पड़ती नहीं। एटले आने अनिश्चित संख्यावाचक विशेषण कहेवाय छे। तो विद्यार्थी मित्रों, आनी व्याख्या आपणे जोईए। जिस शब्द से वस्तु की निश्चित संख्या का बोध न हो उसे अनिश्चित संख्यावाचक विशेषण कहते हैं। तो विद्यार्थी मित्रों, आवी रीते आपणे आ कवितामां जे विशेषणना 3 प्रकार आपेला हता, गुणवाचक विशेषण, निश्चितवाचक विशेषण, अनिश्चितवाचक विशेषण, एना विषे समझी गया। हवे अहींया केटलाक थोड़ा शब्दों आपेला छे, एने आपणे निश्चितमां अने अनिश्चितमां वर्गीकरण करवानुं छे। तो कई, थोड़ा, 50, ढाई, बहुत, कुछ, चौगुना, चौथा, ज़्यादा अने चारो। तो विद्यार्थी मित्रों, आगळ मैं तमने
આની બંને વ્યાખ્યા સમજાવી દીધી એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે કે આમાં કયું નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે અને કયું અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. જેમાં સંખ્યા નક્કી હોય એને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય અને જેમાં સંખ્યા અનિશ્ચિત હોય એટલે કે નક્કી ના હોય એને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો 50, 2.5, ચોગુણા, ચોથા, ચારો એ નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. કઈ, થોડા, બહુત, કુછ, જ્યાદા એ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ વિશેષણનો આપણે વાક્ય પ્રયોગ પણ કરી શકીએ છીએ. વાક્ય પ્રયોગમાં આપણે આપણી રીતે પણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી આ પહેલી કવિતા બેટી પૂર્ણ થાય છે અને આ ત્રીજા વિડીયોમાં વધારે મેં તમને ખાસ ધ્યાન આપવાનું એટલા માટે કીધું કે અહીંયા વ્યાકરણ થોડું વધારે આપેલું છે તો તમે નોટબુકમાં લખવાનું રાખજો જે તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. પ્રણામ.